નમસ્કાર ધોરણ 10 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 2 છે. ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા એમનું સંપૂર્ણ સ્વાધ્યાય આપણે આજે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે એક વાત કરી દઉં, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમને અન્ય સમાજના સ્વાધ્યાયના સોલ્યુશન મળી જશે. તથા જો PDF જોઈતી હોય તો એના માટે આપણા ટેલિગ્રામની લિંક છે, ત્યાંથી તમને મળી જશે. તો પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. જેમાં પહેલું, પ્રાચીન ભારતમાં વારસાની માટી કલાને સમજાવવાની છે. માટીકામ કલા છે. તો પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલા લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા હતા. એ સમયે રમકડા, ઘડો, કોળિયું, કુલડી, માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા હતા. અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી હતી. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા હતા. ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરી અને લીપવામાં આવતી હતી. ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુનકોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંધણજમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળે છે. લોથલ, મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનાય છે. આજે પણ ગુજરાતમાં નવરાત્રીના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો, માટીનો ઘડો કે જેમાં દીવો મૂકવામાં આવે છે, જોવા મળે છે. બીજું છે, ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે, તેની સ્પષ્ટતા કરો. તો પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવામાં આવતા હતા. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ, મસકો, પખાલી, ઢોલ, નગારા, ઢોલક, તબલા જેવા સંગીતના સાધનો, લુહારની ધમણો, પગરખા, પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતા હતા. આજે ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ, ચપ્પલ, ચામડાના પાકીટ, પટ્ટા તેમજ ઊંટ, ઘોડાના સાજ, પલાણ, લગામ, ચાબુક માટેની દોરી જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે. પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા. આમ ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે. ત્રીજું, સંગીત રત્નાકરનો પરિચય આપો. તો સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગ દેવે તેની રચના કરી હતી. તેઓ દેવગીરી, દૌલતાબાદમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. સંગીતના અંગો સંપૂર્ણપણે સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે. ચોથું છે, કથકલી નૃત્ય વિશે સમજ આપો. તો કથકલી કેરળ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે. પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત, મલયાલમ મિશ્રિત નાટકો સમય જતા કથકલી કહેવાયા. આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડા પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિને સમજવું પડે છે. કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાનો સંગીતમય પરિચય આપે છે. એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકના પાત્રોને સજીવ કરે છે. ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કેરળના કવિશ્રી વલ્લભ થોળ સ્થાપિત કલામંડળના કથકલી કલામંડળમ, કૃષ્ણપ્રસાદ, શિવાવરમ વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર છે. ત્યાર પછી છે મુદ્દાસર પ્રશ્નોના આન્સર આપવાના છે. જેમાં પહેલું, નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો. તો નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું પરથી થઈ છે. નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે. નૃત્યના આદિદેવ ભગવાન શંકર નટરાજ કહેવાય છે. પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા સર્વપ્રથમ તે નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યો હોવાની માન્યતા છે. ભારતમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત પ્રકારો છે.
એમાં પહેલું જોઈએ ભરતનાટ્યમ. તો ભરતનાટ્યમ દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં પ્રચલિત છે. તેનું ઉદ્ગમ સ્થાન તાંજોર જિલ્લો ગણાય છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર સ્ત્રોત ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ નામના ગ્રંથો છે. ભરતનાટ્યમના ખ્યાતનામ કલાકારોમાં મૃણાલીબેન સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા, હેમા માલિની વગેરે છે. ત્યાર પછી બીજું જે છે તે કુચીપુડી. તો કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશમાં ખૂબ પ્રચલિત છે. તેની રચના 15મી સદી દરમિયાન થઈ છે. તે મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે. સ્ત્રીઓ અને પુરુષ બંને આ નૃત્ય કરી શકે. કચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ સાંકળી લેવામાં આવી છે. ગુરુપ્રસાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ કચીપુડી નૃત્યના પ્રચલિત વારસાને પ્રસિદ્ધિ આપી છે. ત્યાર પછી ત્રીજું છે કથકલી. તો કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. આ નૃત્યના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણા મુખાકૃતિને સમજવું પડે. કેરળના કવિ વલ્લભ થોડ, કલામંડળ, કૃષ્ણપ્રસાદ, શિવાવરમ વગેરે નર્તકોએ કથકલી નૃત્યને દેશ વિદેશમાં પ્રસિદ્ધ કરી છે. ત્યાર પછી છે કથક. ચોથું કથક. કથક નામમાં કથા રહેલી છે. કથક કરે સો કથક કહાવે આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે. કથક નૃત્ય શ્રી કૃષ્ણના ગોપીઓ સાથેના નૃત્યની કથાઓ પર આધારિત છે. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કમુદિની લાખિયા વગેરે આ નૃત્યની કલાને જીવંત રાખી છે. ત્યાર પછી પાંચમી છે મણિપુરી. તો મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યના લાઈસ અને તાંડવ એમ બે પ્રકાર છે. મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. આ નૃત્યમાં નર્તક કુમિન તરીકે ઓળખાતો ઘેરદાર લીલા રંગનો ચણિયો અને રેશમનો કબજો એટલે કે બ્લાઉઝ પહેરી અને કમરે પટ્ટો બાંધે છે. ત્યાર પછી મિત્રો બીજું છે ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપવાની છે. તો હવે આપણે મિત્રો અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ. જે તમારે જોતું જવાનું છે. વિડીયો લેક્ચર લાઈક કરી દેવાનો છે, સાથે સાથે તમારા મિત્રોથી શેર કરી દેવાનો છે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરીશું જેથી કરીને